ડાકોરના વોર્ડ નંબર 7ના રહીશો મિક્સ પાણીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે। વોર્ડ નંબર 7માં છેલ્લા 6 મહિનાથી મિક્સ પાણી આવતા રહીશો બીમાર થઈ રહ્યા છે। યાત્રાધામ ડાકોરમાં વોર્ડ નંબર 7માં છેલ્લા 6 મહિનાથી ગટરનું મિક્સ પાણી આવતા વોર્ડ નંબર 7ની મહિલાઓએ ડાકોર નગરપાલિકાના સત્તાધીશો સામે હલ્લાબોલ કર્યો હતો। વોર્ડ નંબર 7 વિસ્તારને આશરે 700 જેટલા મકાનો આવેલા છે। તેઓ દ્વારા છેલ્લા 6 મહિનાથી ડાકોર નગરપાલિકાના સત્તાધીશોને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી પાણી શુદ્ધ ન આવતા ડાકોર નગરપાલિકાની હાય બોલાવવામાં આવી હતી। ડાકોર નગરપાલિકા વોર્ડ નંબર 7માં આશરે 2500 જેટલા રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે। તેમના બાળકો પણ બીમાર પડી રહ્યા છે। આ વોર્ડ નંબર 7ના રહીશો જણાવે છે, અમારા વોર્ડનો તમામ ઘરોનો ટેક્સ પણ ભરપાઈ કરી દીધો છે, છતાં ડાકોર નગરપાલિકા દ્વારા અમારી સોસાયટીમાં સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે। गटर उपराय कोई धोन लेवा आवतुं छे नहीं। रात में પછી અમારે તો મચ્છર કઈડા અમાર જવાબદારી કોણ લેવા વાળું અહીં આગળ છોકરાની અને બધી ગાડીઓ લઈને જાય છે પડે સાધન। વિજય બ્રહ્મભટ્ટ મારું નામ છે। હું એક્સ કર્મચારી છું નગરપાલિકાનો। સેનેટરી ઇન્સ્પેક્ટર ડ્રેનેજ દ્વારા તારકભાઈને 50 વાર બોલાવવામાં આવ્યા। તારકભાઈ હાલમાં એ હાજર છે। એ કંઈક ફોન ઉપર બહાર ગયા છે। આ ખાડો તમને હું બતાવું જે છેલ્લા 1.5 વર્ષથી ખુલ્લો છે અને સીએમ આયા ભૂપેન્દ્રભાઈ પટેલ તો રાતોરાત રોડ બને છે, ગટરના ઢાંકણા બેસે છે। તો અહીં અમારા કુટુંબને અમારા બાળકોની સેફટી શું? આ મુખ્ય રસ્તા પર દર રવિવારે એટલી ગાડીઓ અને બાઇકો પડે છે અને નગરપાલિકામાં વારંવાર અમે રજૂઆત કરી છે। હાલમાં મારી જોડે અમારી સોસાયટીના રહીશો છે, એ બધા જાણે છે, બહેનો કરીને અરજીઓ થાક્યા છે, પણ કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી અને આખું જ નીતિ અપનાવી છે। અને હાલના મુખ્ય અધિકારીને એમ કહેવું છે કે ખાલી વટ પાડવાથી કશું નથી થતું, આખું નીતિ આડા કાન કરશો નહીં, પહેલાં જે પ્રજાનો પ્રશ્ન છે હલ કરો। હાલમાં વહીવટદાર તરીકે મામલતદાર બેન મુકાયા છે, તો એમને કે વીકમાં આખા ગામની 2 વાર રજૂઆત સાંભળો અને રૂટ પર ફરો તો પબ્લિકને શું તકલીફ છે, તમને મૂક્યા છે શું કરવા સરકારશ્રીએ। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।